લગન પહેલા બધી છોકરીઓના મા બાપ એવું કહેતા હોય છે કે અમારી દીકરી તો ગાય છે, ગાય. પણ એવું ચમ નહીં કહેતા કે ગાય ને માથે બે શિંગડા છે. પ્રેમ કરો છો? પ્રેમ પ્રેમ કઈ નહીં, તારો ભાત તારા ઝંટિયા ખાવામાં આવે છે. બાંધીને રાખતા હોય તો. હેલો બેબી, આજે ખાવામાં શું બનાવું? રીંગણાનું શાક અને બાજરીના રોટલા બનાવી દે આજ તો. ના, એમાં નહીં મજા આવે. હું તો બટાકાનું શાક ને રોટલી જ બનાવીશ. પપ્પા, આપણે બાજુવાળા કેટલી મસ્ત કૂતરી લાવી, આપણે પણ લાવી. પપ્પા પ્લીઝ, પપ્પા પ્લીઝ. કૂતરી બુતરીની વાત કરીશ જ નહીં. વર્ષો પહેલા એક પૈણી લાયા ને એમાં ધરી રહ્યા છે. તમારા દુઃખમાં બીજું કોઈ નહીં, હું જ તમારો સાથ આપું છું. ખબર નહીં એ વાત તમે ક્યારે સમજશો. હવે આને કોણ સમજાવે? એના આયા પછી તો બધું દુઃખ ચાલુ થયું છે. અલીબોન, આજકાલ તો છોકરાઓને બહુ ધ્યાન રાખવું પડશે, નહીં તો છોકરીઓ જોડ લફડા કરીને ભાગી જશે. વાત તો બોન તારી સાચી છે, પણ અમારે કઈ એવું ધ્યાન રાખવાની જરૂર નહીં. ચમ આવું બોલો છો? છોકરો તો તમારે છે, ધ્યાન ના રાખવું પડે? ધ્યાન તો રાખવું જ પડે ને. અંડાચું જો, તને લાગે કોઈ છોકરી ના પાડે? મમ્મી, આમાંથી કયું લઉં? ઈને શું પસંદ કરતા આવડે? લાય આ બાજુ. હું પસંદ કરું ને ઈ લે. અલ્યા ના બાપા ના, તમારી પસંદગી જેવી છે મને ખબર છે. જો 500 રૂપિયામાં કેવી મસ્ત ટી શર્ટ લાવ્યો છે. આવી ટી શર્ટ 500 રૂપિયાની કાભા જેવી છે. તમને તો લાવતા જ નહીં આવડતું, બધા છેતરી જાય તમને તો. શરૂઆત તો તમે જ કરી હતી. તારા વાળ કેટલા મસ્ત છે. થેન્ક યુ. શું એને એકવાર ટચ કરી શકું? ઓફકોર્સ. હેલા, તમને ખબર છે તમારા પેલા મને જોવા 5 છોકરા આયા હતા, પણ મેં બધાને ના પાડીને તમને હા પાડી. ઈ બધાય બચી ગયા, હું એકલો જ ઝપેટે ચડી ગયો. માણસ પોતાના જીવનમાં ઘણી બધી ભૂલો કરતો હોય છે, પણ એમાંથી અમુક ભૂલો એવી હોય છે કે જેનું પરિણામ એ આખી જિંદગી ભોગવતો રહે છે. હું ઘર છોડીને જાઉં છું. ફરીથી બોલ ને. હું ઘર છોડીને જાઉં છું, ફરી ક્યારે પાછી નહીં આવું. હજી એકવાર બોલ ને. તમે મને રોકવાની જગ્યાએ આવું કેમ બોલો છો? કારણ કે મને ખબર છે કે જવાની તો તું છે જ નહીં, તો સાંભળીને તો આનંદ લઉં. ભાવલાભાઈ, તમારું ફેવરેટ મૂવી કયું? 1 થી ડાયન. અગર ક્યારે ખુદ પર ઘમંડ આવી જાય ને તો એકવાર લગ્ન કરી જોજો, તમારો બધો પાવર મપાઈ જાય. શિયાળામાં સ્ત્રીની જિંદગી જણ થઈ જાય. પહેલા ઠંડીથી બચવા ગરમ ગરમ ચા બનાવો અને પછી એ ઠામણા ઘસવા ઠંડા પાણીમાં હાથ નાખો. પહેલા તો આ બધા બૈરા છે ને ક્રીમો લગાઈ લગાઈને ધોરા થઈ જાય, અને પછી જો છોકરા કારા આવે ને તો કે એના બાપ ઉપર ગયો હોય. હેલો, ક્યાં છો? જે માણસના લગ્ન તારી હંગત થયા હોય ને ઈ ચા હોય નરકમાં. તમે પુરુષો પોતાની ભૂલ ક્યારેય માનતા નહીં. શું વાત કરે છે તું? આ વિડીયો જોતા દરેકે દરેક પરિણીત પુરુષને પૂછી જો કે લગ્ન કરીને તમે ભૂલ કરી કે નહીં. બધા એવું કહે છે કે હા, અમારાથી ભૂલ થઈ જઈ. ભૂલ નહીં સ્વીકારતા. પૂછી જો. સાંભળો નલા, હા બોલ ને. મારે એક કામ હતું. હા તો પેલા કરતી જા. મારે તમારું કામ હતું. બોલ ને પણ કે મારે તમારું કામ હતું. અમુક અમુક વખતે તો લાગે છે કે હું કોઈ સુપર હીરો છું. તમને સવાલ થશે કે કેમ? તો આમ જુઓ, આ બઈને જુઓ. આને સહન કરતા કરતા જે માણસ 19 વર્ષ કાઢી નાખ્યા હોય એ કોઈ સુપર હીરો તો કમ કહેવાય? હેલા, હા બોલ ને. આ મોદીજી એક દિવસમાં 3 દેશનો પ્રવાસ કઈ રીતે કરી લે? હંગાત બૈરું ના હોય ને તો માણસ 3 શું 5 દેશ ફરી શકે, પણ જો બૈરું હંગાત હોય ને તો માણસની હાથ ડીમાર્ટમાં જ પડી જાય.
હા બ્રનલા, આપણે નવી ગાડી લઈ લે, સીપ શું બોલી? સીપ. પેલા બોલતા શીખી જા, નવી ગાડી લઈ લે. મને બોલતા તો BMW આવડે હે, ઓકાત હે લઈ દો હેડો. મમ્મી તમે જે કર્યું ને એ સારું જ કર્યું છે. એને સબક શીખવાડવાની જરૂર જ હતી. અને તમે ચિંતા ના કરતા બહુ. હોઈ જાઓ શાંતિથી તમ તાર. સારું હો, હું એ ફોન મૂકું, મારે કામ હે થોડું. શું થયું? કઈ નહીં, શું થાય? જે મારા ઘરવાળા હંગે દુશ્મની કરે ને એને મારા ઘરવાળા આજીવન યાદ રહી જાય ને એવી સજા કરે છે. તો મેં તારા ઘરવાળા હંગાત છે દુશ્મની કરી? આ તમે પૂછ્યું તને ખાલી. ભાવેશ એક વાત કહું, હા બોલ ને. મને તો એવું થાય કે આવતા જન્મમાં હું તમારી પત્ની બનું. બસ આ જન્મમાં જ હું થાકી ગયો, હવે નહીં. આ એક જ બહુ છે. કામ કરી કરીને કંટાળા આવે તમારા. આમે ડાયા માણસ કરતા ગાંડા માણસ બહુ સારા. વાહ, પોતાની જાતે જ પોતાના વખાણ કરે. હાલો, આજ રાતે જ મને એક સપનું આવ્યું હતું શું સપનું આવ્યું તું? કે તારા લગ્ન છે ને બીજા કોક હંગાત થતા હતા. હાય હાય, તો હું બહુ રોતી હશું ને. તારી તો ખબર નહીં મને, પણ તારા લગ્નમાં હું બહુ ખુશ હતો. લગન પહેલા બધી છોકરીઓના મા બાપ એવું કહેતા હોય છે કે અમારી દીકરી તો ગાય છે, ગાય. પણ એવું ચમ નહીં કહેતા કે ગાય ને માથે બે શિંગડા છે. કેટલો પ્રેમ કરો છો. પ્રેમ પ્રેમ કઈ નહીં, તારો ભાત તારા ઝંટિયા ખાવામાં આવે છે. બાંધીને રાખતા હોય તો. હેલો બેબી, આજે ખાવામાં શું બનાવું? રીંગણાનું શાક અને બાજરીના રોટલા બનાવી દે આજ તો. ના, એમાં નહીં મજા આવે. હું તો બટાકાનું શાક ને રોટલી જ બનાવીશ. પપ્પા આપણે બાજુવાળા કેટલી મસ્ત કૂતરી લાવી, આપણે પણ લાવી. પપ્પા પ્લીઝ, પપ્પા પ્લીઝ. કૂતરી બુતરીની વાત કરીશ જ નહીં. વર્ષો પહેલા એક પૈણી લાયા ને એમાં ધરી રહ્યા છે. તમારા દુઃખમાં બીજું કોઈ નહીં, હું જ તમારો સાથ આપું છું. ખબર નહીં એ વાત તમે ક્યારે સમજશો. હવે આને કોણ સમજાવે? એના આયા પછી તો બધું દુઃખ ચાલુ થયું છે. અલી બોન, આજકાલ તો છોકરાઓને બહુ ધ્યાન રાખવું પડશે, નહીં તો છોકરીઓ જોડ લફડા કરીને ભાગી જશે. વાત તો બોન તારી સાચી છે, પણ અમારે કઈ એવું ધ્યાન રાખવાની જરૂર નહીં. ચમ આવું બોલો છો? છોકરો તો તમારે છે, ધ્યાન ના રાખવું પડે? ધ્યાન તો રાખવું જ પડે ને. અંડાચું જો, પણ લાગે કોઈ છોકરી ના પાડે. મમ્મી આમાંથી કયું લઉં? ઈને શું પસંદ કરતા આવડે? લાય આ બાજુ. હું પસંદ કરું ને ઈ લે. અલ્યા ના બાપા ના, તમારી પસંદગી જેવી છે ને મને ખબર છે. જો 500 રૂપિયામાં કેવી મસ્ત ટી શર્ટ લાવ્યો છે. આવી ટી શર્ટ 500 રૂપિયાની કાભા જેવી હે. તમને તો લાવતા જ નહીં આવડતું, બધા છેતરી જાય તમને તો. શરૂઆત તો તમે જ કરી હતી ને. તારા વાળ કેટલા મસ્ત છે. થેન્ક યુ. શું એને એકવાર ટચ કરી શકું? ઓફકોર્સ. હેલા, તમને ખબર છે તમારા પેલા મને જોવા 5 છોકરા આયા હતા, પણ મેં બધાને ના પાડીને તમને હા પાડી. ઈ બધાય બચી ગયા, હું એકલો જ ઝપેટે ચડી ગયો. માણસ પોતાના જીવનમાં ઘણી બધી ભૂલો કરતો હોય છે, પણ એમાંથી અમુક ભૂલો એવી હોય છે કે જેનું પરિણામ એ આખી જિંદગી ભોગવતો રહે છે. હું ઘર છોડીને જાઉં છું. ફરીથી બોલ ને. હું ઘર છોડીને જાઉં છું, ફરી ક્યારે પાછી નહીં આવું. હજી એકવાર બોલ ને. તમે મને રોકવાની જગ્યાએ આવું કેમ બોલો છો? કારણ કે મને ખબર છે કે જવાની તો તું છે જ નહીં, તો સાંભળીને તો આનંદ લઉં. ભાવલાભાઈ, તમારું ફેવરેટ મૂવી કયું? 1 થી ડાયન. અગર ક્યારે ખુદ પર ઘમંડ આવી જાય ને તો એકવાર લગ્ન કરી જોજો, તમારો બધો પાવર મપાઈ જાય.